વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના ચૂંટાયેલી પાર્ટીના નેતા વિસ્તારની મુલાકાતે ગયા હતા ત્યારે લોકોએ દબાણ હટાવવા રજૂઆત કરી હતી। વડોદરાના વોર્ડ નંબર 16ના કાઉન્સિલર અધિકારીઓ સાથે મંગળવારે વિસ્તારમાં વિઝિટમાં નીકળ્યા હતા। લોકોએ પાણીના નિકાલ માટે વરસાદી કાંસ સહિત અન્ય દબાણો દૂર કરવા માંગ કરી હતી। કોર્પોરેશનના અધિકારીએ નાગરિકો સહકાર નહીં આપતા હોવાની વાત કરતા જ રહીશો અકળાયા હતા। સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલે નાગરિકો સહકાર આપે છે પરંતુ અધિકારીઓ કામ કરતા નથીના આક્ષેપ કર્યા હતા। વહેલી તકે વરસાદી કાંસનું કામ પૂર્ણ કરવા કાઉન્સિલરે રજૂઆત કરી હતી ત્યારે શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલે નિવેદન આપ્યું હતું વહેલી તકે વિસ્તારમાં થયેલા દબાણોનો રેસાપી દૂર કરવામાં આવશે। વરસાદી કાંસનું પણ કામ સ્થાયી સમિતિને મંજૂર કરાવી વહેલી તકે પૂર્ણ કરાશે। વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારીએ નિવેદન આપ્યું હતું અહીં 2 પાર્ટમાં કાંસ બનશે। પ્રથમ પાર્ટમાં શિવાલયથી કાના હાઇટ સુધીની વરસાદી કાંસ બનાવવાનું આયોજન કરાયું છે। અધિકારીના નિવેદનને પગલે કાઉન્સિલર સ્નેહલ પટેલે 2 પાર્ટની જગ્યાએ એક જ વખતમાં આખી કાંસ બનાવવા માંગ કરી હતી। હા, શિવાલય રેસિડેન્સી જે છે ને ત્યાંથી આપણે 800 મીટર જેટલી લાઈન લીધી છે। 800 મીટર લાઈન જે આગળ જે 40 મીટર રિંગ રોડ ઉપર જે ચેનલ છે એમાં જોડાણ કરી વરસાદી પાણીનો નિકાલ એ રીતે કરવામાં આવશે। આગળનો પટ્ટો શું થશે? આગળના પટ્ટાનો આજો ને એને ફેઝ 2 માં આપણે લઈશું। એટલે જે હાઈવે પેરેલલ જે ચેનલ આવશે એટલે 500 મીટર અહીંથી એ લેન્થ થાય છે હાઈવે સુધીની। એટલે આ પોકેટનું પાણી છે વરસાદી પાણી નિકાલ હાઈવે પેરેલલ ચેનલ। દબાણો અમે જોઈ શકો છો કે દબાણો છે હાઈવે પર જેટલી દબાણો હતા એ 2 દિવસ પહેલાથી આપણે તોડવાનું ચાલુ કર્યું છે। એપ્રોચો નાના હતા એપ્રોચો બી એ લોકોને કહીને પાઇપો મોટા કરી રહ્યા છે। અહીંયાની વાત કરું, જે વિસ્તારમાં તમે મુલાકાત માટે આવ્યા છો ત્યાં આગળ પાછળના રોડ ઉપર કાંસ હતી, કાંસની ઉપર દબાણ થયેલા છે, શું એ અત્યારે તમે જે કહો છો એની પર અમને વિઝિટ બાકી છે અને કરીશું અને જો દબાણ હશે તો અમે નોટિસ આપીને તોડાવી દીધું। 19ની અંદર જ્યારે પાણી ભરાયા ત્યારે પણ ઢાઢરની અંદર જોડાણ આપવાનું હતું, એ જોડાણો ક્યાં ગયા? તો અત્યારે વહેલી તકે આ કામ થાય, પરંતુ જે લોકોએ દબાણો કરેલા છે પહેલા તો દબાણ દૂર કરવા જોઈએ। આવી લોલીપોપ આપતા હોય તો એ નહીં ચાલે। મારા નાગરિકોનો શું વાંક આટલા બધા પાણીમાં રહીને? તો વહેલી તકે દબાણો દૂર કરવા જોઈએ અને પછી વરસાદી લાઈનનું કામ કરવું જોઈએ એવી મારી અપેક્ષા છે। સરકાર તો બોલે છે ને યાર, સરકાર હંમેશા સોસાયટી વાળાએ કીધું કે ભાઈ અહીંથી આ ડીપી હટાવી દો, છેલ્લો કોમ્પ્લોટ છે તો બધા સહયોગ થઈ ગયા છે। બોલો કીધું ને આપણે? હા, કીધું કે નહીં કીધું? આગળ સરકાર નહીં આવે, કેમ સરકાર નહીં આવતા? 2 સોસાયટી લડે છે ના, કોઈ નહીં લડતું, મારા વડીલ કોઈ નહીં લડતું। હા, કોઈ નહીં લડતું, બધા ના કોઈ નહીં બોલાવે। એમજી વિશેલ વાળા એમને કીધું